સ્ક્રીન ટાઈમ એ જ બાળકોનો વધારે હોય છે જેમના પેરેન્ટ્સ પુઅર હોય છે, કારણ કે પુઅર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે એક સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ બહુ નાની ઉંમરે લઈ આવે છે. આ પેરેન્ટ્સ પોતાના બાળકો પોતાનું બધું જ એજ્યુકેશન, ઇન્ફોર્મેશન, એન્ટરટેનમેન્ટ એ સ્ક્રીનમાંથી મેળવી લેવું ઈચ્છે છે. આ એવા પુઅર પેરેન્ટ્સ છે કે જેમનું બેંક બેલેન્સ તો બહુ જ હેલ્ધી ને બહુ જ હાઈ છે, પણ આમનું ઇમોશનલ બેલેન્સ બહુ જ લો છે. એમની ઇમોશનલ બેલેન્સની પોવર્ટી હોવાને કારણે એ લોકો ઈચ્છે છે કે એમના બાળકો પણ સ્ક્રીન ઉપર રહી અને ઇમોશનલી બુઠ્ઠા કે નમ રહે, અને એ પણ આગળ જતાં એમના ઇમોશનલ બેંક બેલેન્સમાં લો જ રહે, જેથી કે આ પેરેન્ટે એ બાળક સાથે બહુ વધારે એક્સચેન્જીસ ના કરવા પડે. રિચ પેરેન્ટ્સ પોતાના બાળકોને સ્ક્રીન નથી આપતા, ઇમોશનલી રિચ પેરેન્ટ્સ, કારણ કે ગમે એમ કરીને પોતાના બિઝી શેડ્યુલમાં અડધો કલાક દિવસમાં બાળકો સાથે ઇનડાયરેક્ટ વાતચીતનો ટાઈમ સ્પેન્ડ કરે છે. વીકમાં 1 થી 2 વખત ફિઝિકલ પ્લેનો ટાઈમ સ્પેન્ડ કરે છે. આ એટલા બધા રિચ હોય છે કે આ પોતાના બાળકો સાથે એમના પ્રોબ્લેમ્સને સાંભળવા બેસે છે. એના સોલ્યુશન ભલે ના આપે, પણ એમને પ્રોબ્લેમ્સ છે એની સમજણ પોતાનામાં નાખતા શીખે છે. આ પેરેન્ટ્સ એટલા રિચ છે કે એમની પ્રોબ્લેમ્સ ચાલી રહી છે, બાળકોને કહેવામાં શરમ નથી રાખતા. એમની એજ હોય એપ્રોપ્રિએટ, એમના પ્રોબ્લેમ્સ શેર પણ કરે છે. આમાં શું થાય છે કે આટલા બધા રિચ પેરેન્ટ્સ હોય તો એમના બાળકોને અમુકથી વધારે સ્ક્રીન ટાઈમની જરૂરત પડતી નથી. એ લોકો ઓનલાઈન ને ઓફલાઈન ગેમ્સ રમે છે, કેટલાક ટીવીના શોઝ પણ સાથે જુએ છે, પણ આમની વચ્ચે ક્લેરિટી છે. આ બાળકો ઇમોશનલી બહુ જ રિચ થાય છે અને આ પેરેન્ટ અને ચાઇલ્ડ વચ્ચે બહુ જ સારો બોન્ડ બને છે. તમે રિચ છો કે પુઅર? તમારા બાળકના સ્ક્રીન ટાઈમથી ખબર પડશે.